हेलो डियर स्टूडेंट्स, उदाहरण 7.7 पावर फैक्टर पर आधारित उदाहरण है। विद्युत पावरना स्थानांतर एक थी बीजा स्थाने लई जवा माटे उपयोगमां लेवाता परिपथमां पावर फैक्टर ओछुं मूल्य ट्रांसमिशनमां मोटो पावर व्यय सूचवे छे ते समजावो। बराबर। तो पहलू तमने ए नंबर आपेलू छे तेनी आपणे शरूआत करीए तो पावर फैक्टर नानुं होय तो एनो पावर व्यय खूब ज मोटो थाय एवुं समजावो। तो पहला तो सरेराश पावरनुं आपणी जोडे सूत्र छे P बराबर VI इंटू cos phi, ज्यां cos phi छे एने पावर फैक्टर कहेवामां आवे छे। हवे रकममां तमने आपेलू छे पावर फैक्टर ओछું છે तो आ रीते आने लखी शकाय P डिवाइड बाय I इज इक्वल टू V cos phi। हवे पावर फैक्टर एटले cos phi, जो आनु मूल्य ओछું होय तो विद्युत प्रवाहनुं मूल्य केवुं थाय? वधारे थाय, कारण के व्यस्त प्रमाण छे। बराबर। तो लखी शकाय के ओछું पावर फैक्टर ए वधारे विद्युत प्रवाह नु मूल्य सूचवे छे। हवे विद्युत प्रवाह वधारे होय तो पावर व्यय माटेनुं आपणी जोडे सूत्र छे P बराबर I स्क्वेर R। हवे I ज वधारे होय तो P એટલે કે पावर लॉस वधारे ज थवानो। बराबर। आथी कही शकाय ओछो पावर फैक्टर वधारे पावर व्यय सूचवे छे। पावर फैक्टर जेटलो ओछो एटलो एनो पावर नो व्यय वधारे। बराबर। आ सूत्र मुजब आपणे कही शकीए। चलो नेक्स्ट, एमां नंबर बी तमने आपेलू छे। परिपथमां योग्य केपेसिटन्स वाळा केपेसिटरनो उपयोग करीने घणीवार पावर फैक्टरमां सुधारो करी शकाय छे। हवे पावर फैक्टरमां मारे सुधारो करवो छे तो कई रीते करी शकाय? तो पावर फैक्टर पहला तो पावर फैक्टर में सुधारो करवा माटे अत्यारे आपणी जोड़े जे सूत्र छे P इज इक्वल टू VI cos phi, एटले V अने I वच्चेनो खूणो केटलो छे तो phi जेटलो खूणो छे। એટલે પહેલા તો અહીંયા જે સૂત્ર છે એ મુજબ જો ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો અહીંયા V અને અહીંયા I, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? phi જેટલો છે। બરાબર। હવે cos phi ની કિંમત છે એટલે પાવર ફેક્ટર નું સૂત્ર છે R/Z, અવરોધ અને છેદમાં ઇમ્પિડન્સ। એટલે જ્યારે ઇમ્પિડન્સ છે એનું મૂલ્ય R જેટલું થઈ જાય એટલે કે R બરાબર Z થાય તો पावर फैक्टर 1 थाय। पावर फैक्टर નું મૂલ્ય કેટલું થાય? 1 થાય એટલે ઓટોમેટિકલી પાવર ફેક્ટર સુધરી જાય। બરાબર। ઇમ્પ્રૂવ થઈ જાય। તો આ આવી સિચ્યુએશન કઈ આપણે વિચારવી પડે તો એક કામ કરીએ, I છે એના બે ઘટકો લઈએ। I ના બે ઘટકો, I નો એક ઘટક લઈએ છે આપણે IP અને બીજો ઘટક લઈએ છે IQ। બરાબર। એક ઘટક લીધો કયો? IP અને બીજો ઘટક IQ। આ I સદિશ છે ના બે ઘટકો IP અને IQ। બરાબર। હવે આ ઘટક
આઈક્યુ અને વી વચ્ચેનો ખૂણો કેટલો છે? તો 90 ડિગ્રીનો. 90 ડિગ્રીનો. બરાબર. તો પાવર ફેક્ટરના સૂત્ર મુજબ સૌ પ્રથમ તો લખીએ કે I ના બે ઘટકો IP અને IQ ધારતા. બરાબર. હવે P બરાબર સૂત્ર છે આપણી જોડે VI cos phi. આ સૂત્ર મુજબ V અને IQ એની વચ્ચેનો ખૂણો છે 90 નો એટલે π/2 અને cos π/2 0. તો આ દરમિયાન તો પાવર કેટલો થઈ જાય? 0 થાય. બરાબર. હવે બીજો ઘટક કયો છે? પાવર 0 થાય એટલે પાવર ફેક્ટરનો કોઈ મીનિંગ જ ના રહે. હવે બીજો ઘટક છે V અને IP. એ સમાંતર ઘટક છે. જો આકૃતિમાં ફરી એકવાર આપણે દર્શાવીએ. બરાબર. તો V અને IP છે કેવા ઘટક છે? સમાંતર ઘટક છે. જો આ બંને એક જ દિશામાં છે V અને IP. તો ફરી એકવાર સૂત્ર લખીએ P બરાબર VIP cos phi. તો સમાંતર છે એટલે ખૂણો કેટલો આવશે? 0 આવશે અને cos 0 1 થાય એટલે P બરાબર VIP ના સ્વરૂપમાં પાવર મળ્યો આપણે. આમાં પાવર 0 થાય, આમાં પાવર મળે છે. એટલે આ ઘટક છે એ વેલિડ છે અને આ ઇનવેલિડ છે. હવે ઇનવેલિડ છે એટલે એને નીકાળવો તો પડે. તો આ x અક્ષની ધન દિશામાં છે. તો એ ઘટકને મારે દૂર કરવો હોય તો એટલા જ મૂલ્યનો એનાથી વિરુદ્ધ દિશામાં એ ઘટક લેવો પડે IQ ડેશ. એટલે આ બેલેન્સ થઈ જાય સામસામે અને વિરુદ્ધ દિશામાં છે એટલે બંને એકબીજાની અસરને નાબૂદ કરે. બરાબર. તો લખી શકાય IQ ની અસર દૂર કરવા તેની વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનો IQ ડેશ ઘટક લેવો પડે જેથી તેની અસર નાબૂદ થાય. એટલે આની અસર નાબૂદ થઈ ગઈ એટલે ફક્ત એક જ ઘટક રહી ગયો V અને IP અને બંને એ તો સમાંતર છે એટલે તમને એમાં પાવર મળે. એનો મતલબ આ વેલિડ છે અને આ બાજુનું ઇનવેલિડ છે. બરાબર. તો પ્રશ્નમાં તમને એવું કીધું છે કે ઘણીવાર પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે યોગ્ય કેપેસિટન્સ વાળા કેપેસિટરનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. તો આવું જો કરવું હોય આપણે તો શું કઈ રીતે સર્કિટને ડ્રો કરવાની? તો લખાય કે આવું કરવા માટે પરિપથમાં કેપેસિટરને સમાંતર જોડવું પડે. કેપેસિટરને કેવું જોડવું પડે? સમાંતર. જો સમાંતર જોડો તો જ આ ટાઈપની સિચ્યુએશન આપણે જનરેટ કરી શકીએ ને જેથી પાવર ફેક્ટર આપણે વ્યવસ્થિત સારો મળી શકે, જેથી પાવર લોસ આપણે ઓછો થઈ શકે. બરાબર. એટલે ટોટલી લોજિકલ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 7.8. બરાબર. 7.8. $283 વોલ્ટ મહત્તમ મૂલ્ય
એટલે વીએમ, મહત્તમ મૂલ્ય એટલે વીએમ 283 વોલ્ટ, બરાબર. 50 હર્ટ્ઝની આવૃત્તિ એટલે મ્યુ આપેલા છે 50 હર્ટ્ઝ, બરાબર. સાઇન પ્રકારનો એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં આર નું મૂલ્ય તમને 3 ઓહ્મ આપેલું છે. આર છે 3 ઓહ્મ, એલ છે 25.48 મિલી હેનરી, સી છે 796, બરાબર. માઇક્રોફેરાડે, શું છે? માઇક્રોફેરાડે. તો પરિપથનો ઇમ્પિડન્સ, બીજું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત, પરિપથમાં વ્યય થતો પાવર અને પાવર ફેક્ટર, આટલી વસ્તુ તમારે શોધવાની છે. તો સૌપ્રથમ તો એલસીઆર શ્રેણી પરિપથ છે, તો ઇમ્પિડન્સ માટે શું આવશે? તો એનો ઇમ્પિડન્સ શોધવા માટે નો સિમ્બોલ પહેલા તો ઝેડ આવશે, બરાબર. તો ઇમ્પિડન્સ શોધવા માટે સૌપ્રથમ આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો મોડ્યુલસ ઓફ ઝેડ એલસીઆર પરિપથ માટે મોડ્યુલસ ઓફ ઝેડ બરાબર શું થાય? તો કે ભાઈ અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી એનો હોલ સ્ક્વેર. એક્સએલ એટલે ઓમેગા એલ, ઓમેગા એટલે 2 પાઈ મ્યુ ઇન્ટુ એલ, પાઈ એટલે 3.14, મ્યુ એટલે 50 અને એલ તમને આપેલા છે 25.48, પણ મિલી હેનરી છે એટલે 10⁻³ માટે એક્સએલ બરાબર, બરાબર ગણતરી કરીએ. 2 × 3.14 × 50 × 25.48 એટલા આવશે 8000.72 × 10⁻³. 1 2 ને 3 પોઈન્ટ આ બાજુ લઈ જાઓ એટલે 8.000 સમથિંગ આવશે, બરાબર. એટલે તમે 8 ઓહ્મ પણ લખી શકો. એવી જ રીતે સેમ XC = 1/ωc થાય. કેપેસિટિવ રિએક્ટન્સ આ થયું 2 પાઈ મ્યુ ઇન્ટુ સી, 1/2 પાઈ એટલે 3.14, મ્યુ એટલે 50 અને કેપેસિટન્સ છે એની જે કિંમત છે XC એટલે કે સી 796 × 10⁻⁶. ચલો 1/2 /3.14 /50 અને /796 બરાબર 0.5 વખત 0, 1 2 3 4 અને 5 વખત 0 પછી 400, બરાબર 4000 અને પછી 89 અને ગુણ્યા બેટા કેટલી આવશે 10⁶. 1 2 3 4 5 ને 6, 1 2 3 4 5 ને 6, 6 પોઈન્ટ આ બાજુ લઈ જાઓ એટલે એપ્રોક્સિમેટ તમારી પાસે 4, બરાબર. અને ઓમ આવશે XC ની કિંમત. ક્લિયર? ચલો બંને રાઈટ છે, બંને કિંમત મૂકીએ મોડ્યુલસ ઓફ Z માં. સૂત્ર હતું આપણી જોડે શું? √r². r એટલે આપેલા છે 3, તો 3 નો હોલ સ્ક્વેર પ્લસ XL, XL છે આપણી જોડે 8, XC છે 4, બરાબર. બંનેની બાદબાકીનો હોલ સ્ક્વેર એટલે આ થયું 9, 8 માંથી 4 જાય 4, 4 નો વર્ગ 16, 16 9 25, 25 નું વર્ગમૂળ 5 એટલે 5 ઓહ્મ આવશે. મોડ્યુલસ ઓફ Z કેટલા આવશે? 5 ઓહ્મ આવશે. ક્લિયર? ચલો બીજું આપણે ચર્ચા કરીએ તો
બરાબર. સેકન્ડ તમને આપેલું છે કળા તફાવત. કળા તફાવત શોધવાનું છે. તો phi બરાબર સૂત્ર છે એના માટે tan ઇન્વર્સ xc માઇનસ xl અપોન r. બરાબર. તો tan ઇન્વર્સ xc શોધેલા છે આપણે 4 માઇનસ 8 અને ડિવાઈડ બાય r ની કિંમત તમને આપેલી છે 3. બરાબર. તો tan ઇન્વર્સ કેટલા આવશે -4/3. બરાબર. તો tan ઇન્વર્સ -4/3 કેલ્સીમાં તમે કરશો એટલે 4/3 1.33 આવશે. 1.33. બરાબર. અહીંયા તમે tan ઇન્વર્સ ની અંદર માઇનસ છે એટલે આ ખૂણો જ્યારે tan ઇન્વર્સ માં તમે લોગ ટેબલ ની અંદર નેચરલ ટેન્જેન્ટ ની અંદર કિંમત બેટા શોધશો 1.33 એટલે 53.1 આવશે. પણ અહીંયા માઇનસ છે એટલે -12 આવશે. 10 માં -12 આવે એટલે 53.1 કળા તફાવત કેવો આવશે ઋણના સ્વરૂપે મળશે તમને. બરાબર. ચલો કળા તફાવત પૂરો થયો. એની પછી તમારે છે પાવર વ્યય. બીજું શું પૂછ્યું છે આપણે પાવર વ્યય. હવે પાવર વ્યય માટેનું સૂત્ર છે P = I²R. બરાબર. P = I²R. હવે I તો તમને કેવું આપેલો છે અહીંયા તો મહત્તમના સ્વરૂપમાં આપેલો છે. પહેલા તો મહત્તમ આપણે I ની કિંમત શોધવી હોય તો Im ડિવાઇડ બાય શું થાય √2. Im ડિવાઇડ બાય √2. હવે I બરાબર થાય V/R. V/R. પણ R ની જગ્યાએ અહીંયા તો આપણી જોડે શું છે ઇમ્પિડન્સ છે એટલે Z લઈશું એટલે Im બરાબર Vm/Z થાય. ચલો Vm ની કિંમત અહીંયા તમને રકમમાં 283 આપેલી છે. આ થયું આપણી પાસે √2 અને ઇમ્પિડન્સ આપણે શોધ્યો છે અહીંયા 5. બરાબર. √2 એટલે 1.41 283 ભાગ્યા 1.41 અને ભાગ્યા 5 40.14 આવે છે. કેટલું 40.14 એટલે એપ્રોક્સિમેટ 40 પણ કહી શકાય. એટલે તમને I પણ મળી ગયો. બરાબર. પરિપથમાં વ્યય થતો પાવર આપણે શોધવાનો છે તો P બરાબર સૂત્ર થાય આપણી જોડે I²R. I છે 40 એટલે 40 નો વર્ગ ગુણ્યા R ની કિંમત 3 આપેલી છે. બરાબર. એટલે આ થયું આપણી જોડે 1600 ગુણ્યા 3 પાવર વ્યય કેટલો આવશે 4800 વોટ આવશે. શું આવશે 4800 વોટ જેટલો પાવર આવશે. છેલ્લું પૂછ્યું છે તમને પાવર ફેક્ટર. સૌથી છેલ્લું શું પૂછ્યું છે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર એના માટેનું સૂત્ર છે આપણી જોડે cos phi = R/Z. બરાબર. R ની કિંમત તમારી પાસે 3 છે અને Z નું મૂલ્ય છે આપણી જોડે 5. તો 3/5 કરીએ કેલ્સીમાં તો ડાયરેક્ટ પાવર ફેક્ટર મળે 3/5 0.6. પાવર ફેક્ટર કેટલો મળશે 0.6. બરાબર. તો એક એક્ઝામ્પલ ની અંદર કેટલી વસ્તુઓ શોધવાની છે. બરાબર. તો એક્ઝામ્પલ નંબર ઉદાહરણ આજે આપણે 7.7 અને 7.8 ની ચર્ચા કરી. 7.8 માં ખાસ તો LCR પરિપથ છે. તો LCR પરિપથની અંદર આપણે ઇમ્પિડન્સ નું સૂત્ર એની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ નું સૂત્ર બરાબર જે આગળના એક્ઝામ્પલમાં પણ આવી ગયેલું છે ω/L અને 1/ωc. બરાબર. પછી કિંમત મૂકવાની. કળા તફાવતનું સૂત્ર છે tan ઇન્વર્સ xc માઇનસ xl અપોન r. પણ અહીંયા માઇનસ છે એટલે કળા તફાવત ઋણમાં આવશે. પાવર વ્યય P બરાબર I²R. એમાં I ની કિંમત શોધવા માટે આ ગણતરી પહેલા કરવી પડશે. તો I બરાબર શું થાય Im/√2 અને Im બરાબર શું થાય તો Vm/R થાય. પણ R ની જગ્યાએ અહીંયા લઈશું આપણે ઇમ્પિડન્સ
બરાબર. તો ઝેડ લઈશું, તો ઝેડની જગ્યાએ આપણી પાસે કિંમતો આગળ આપણે શોધેલી છે, બધી કિંમત મૂકીએ તો આઈ મળે, અને આઈની કિંમત આમાં મૂકીએ તો તમને પાવર વી મળી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.